વેદાંત પંડ્યા જે અત્યારે રિસન્ટલી જે અમે આવ્યા છે નેપાળ, જે લોકોનું કાલથી કોલેજ સ્ટાર્ટ થઈ રહી છે, તો તમારું શું કેવું છે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન જ્યાંથી પ્રી મેડિકલથી લઈ અને +3 લાઈન આપણે કે ડિપાર્ચરથી પોસ્ટ ડિપાર્ચ સુધીનું તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? જી, એકદમ સરસ રહ્યો છે. એમડીઓ તરફથી પૂરો સાથ સહકાર મળ્યો છે. પ્રી મેડિકલના ક્લાસીસથી લઈને આમ એવું લાગે કે પ્રી મેડિકલના ક્લાસમાં શું જવાનું ને એમ, પણ એ બી અત્યારે કોલેજ સ્ટાર્ટ થાય ત્યારે એ બી શું બેનિફિટ થશે એનો. પ્લસ આ પાછળ જે દેખાય છે અમારી હોસ્ટેલ છે, બોયઝની અને ગર્લ્સની તમને અલગ અલગ છે. આ ડેન્ટલ કોલેજ છે અને આ ઓપીડી સેક્શન છે. આની પાછળ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે. એટલે કહેવાય કે આ એક કોલેજ નેપાળની વન ઓફ ધ બેસ્ટ કોલેજ કહી શકાય કે હોસ્ટેલની નજીક વિધિન 100 કે 200 મીટરની અંદર આટલી સારી બધી ફેસિલિટી મળી રહી છે. પ્લસ હોસ્ટેલના રૂમ પણ ખૂબ સારા છે અને વેન્ટિલેશન વાળા છે. થેન્ક યુ. જે લોકોને એવું થતું હોય છે કે ભાઈ ઇન્ડિયાથી નેપાળ આવ્યા છે, તો ખાસ અમારા જે સ્ટુડન્ટ્સ છે, ઓકે, તો તું 2025 માટે કોઈ પ્લાનિંગ કરતું હોય કે ભાઈ નેપાળમાં એડમિશન લેવું છે, તો આજે તમે સંપર્ક કરો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. હું મયુર જાદવ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, ડિરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ.